હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. અને અત્યારે છે ને મમ્મી બનાવે છે જમવાનું અને હું અહીંયા શૂટ કરું છું વ્લોગ. આજ થોડોક લેટ શૂટ કર્યો છે. અને એક નવીન વાત એમ છે કે આજે છે ને મમ્મીને હું છે ને મોલમાં લઈ જવાનો છું, ડીમાર્ટમાં. એ ઘણા સમયથી મને કહેતા હતા કે એ સાંભળે છે ને એટલે હું છે ને થોડોક લેટ બનાવું છું વ્લોગ, કેમ કે એ કામ કરતા હોય ને તો એટલામાં જ હોય આજુબાજુ. તો આજે છે ને હું અત્યારે છે ને આમ જો અહીંયા છે ઓલી પણ એ રસોડામાં છે બરાબર, છેલ્લી રૂમમાં આમ જોયું ને તો એ છે ને રસોડામાં એનું કામ કરે છે. એટલે આજે અમારે બપોરે 2-3 દિવસથી પ્લાન હતું કે મોલમાં જવાનું. તો આજે છે ને મેં ફાઇનલી છે ને મોલમાં જવાના, મતલબ કે ડીમાર્ટમાં. એમ મોલ એટલે એ ડીમાર્ટ, એમ કે ત્યાં એને કેટલા સમયથી ખરીદી કરવી હતી, એમ કે અમુક વસ્તુ લેવા નથી. તો ખાલી મારે હારે જવાનું હતું, પણ એને નથી ખબર કે આ વખતે હું છે ને હું પેમેન્ટ કરી, બરાબર. એટલે એને હું સરપ્રાઈઝ આપવાનું છું કે આ વખતે હું આપું પૈસા, એમ. તો એટલે આ વખતે હું પૈસા એને આપવાનો છું. તો જોઈએ રિએક્શન. એમાં એવું થાય કે ત્યાં લગભગ બધા હશે એટલે બહુ રિએક્શન આવશે નહીં ખાસ, પણ તોય જેટલું ઓલમોસ્ટ શૂટ થાય એટલું કરશું. બાકી મમ્મીને ત્યાં જઈને પછી આપણે કહેવાનું છે કે હું આપી, એમ બરાબર. એટલે જોઈએ શું થાય આગળ. એટલે આજે છે ને એને ડીમાર્ટમાં જવું હતું, તો આજે હું એને ડીમાર્ટમાં લઈ જાય. જોઈએ કે કેવા રિએક્શન આવે. બાકી બ્લોગમાં બન્યા રહેજો, તમને જોવા મળશે. બાકી હું તમને અત્યારે છે ને બતાવું શું કરે મમ્મી. છે ને અહીંયા વાળ વળે છે. જમવાનું બની ગયું મમ્મી? બની ગયું, સરસ. તો કઈ જમવાનું બની ગયું છે. અને મમ્મી આજ ઓલી પણ જવાનું છે ને ડીમાર્ટમાં? હા, ડીમાર્ટમાં જવાનું છે. ભાઈ અમુક વસ્તુ છે ને લેવાનું છે ડીમાર્ટમાંથી, તો આજે ડીમાર્ટમાં જવાનું છે. તો ડીમાર્ટમાં જવાનું છે, તો બ્લોગમાં બન્યા રહેજો, તમને ઘણું ખરું જોવા મળશે. તો ગાઈસ, અત્યારે છે ને અમારે ડીમાર્ટમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. 3 વાગી ગયા, આમ જુઓ 3 વાગી ગયા. અને અમે છે ને હવે ડીમાર્ટમાં જઈએ. હું સૂઈ ગયો હતો, બહુ માથું દુખતું હતું ને તો હું સૂઈ ગયો ફટાફટ. એટલે હવે મેં ડીમાર્ટમાં જવાની તૈયારી કરી છે. અને ગાઈસ, મમ્મી છે ને અત્યારે રસોડામાં કામ કરે છે, ઓલી પણ રસોડામાં, બરાબર. કેમ કે એ લોક મારવાની ને વાસણ જે બપોરે ઉટકા હોય ને એ મૂકે છે. એટલે એ હમણાં જાય. અને મેં છે ને આમ જો પૈસા લઈ લીધા છે, મારી પાસે હતા નહીં, તો પૈસા મેં લઈને રાખ્યા છે. એટલે આગળ આવે ને એટલે અમે લોકો જઈએ, બરાબર, ડીમાર્ટમાં. મતલબ હું એમ કે હું ટ્રાય કરી કે ભાઈ તમારે જે લેવું એ લઈ લે, એમ કે. પણ એ વધારે છે ને ઘરનો સામાન ને એને જે જરૂરી છે ને એ વસ્તુ જ લે. મને ખ્યાલ છે ને ત્યાં લગી તો એ લે, બરાબર. હવે અત્યારે 2 વર્ષથી બહુ ગરમી થાય છે, બહુ વસાડા, બહુ તડકો છે, તપાણું હોય ધાબુ ને એવું, તો બહુ ગરમી જેવું છે, બરાબર. બાકી લઈ લીધા છે. તો હવે મમ્મીને બોલાવું, બરાબર. પેલા પૈસા હંતાડી દઉં. પૈસા હંતાડો ખીરામ નાખું. મમ્મી આવે છે. હું કહું ડીમાર્ટમાં જવું છે ને, હાલો. ડીમાર્ટમાં જવું છે, હાલો. બધું મુકાઈ ગયું, વાસણ? હા, બધું મુકાઈ ગયું. હાલ બહુ છે ને ગાઈસ, બહુ એટલે બહુ ગરમી થાય છે. જો હું આખો નીતરું છું, એટલે ફટાફટ ડીમાર્ટમાં જઈ થોડીક ગરમી ત્યાં સહન કરી પછી ત્યાં એસીમાં રહેવાનું છે. કા ત્યાં તો એસી હોય. હા, સરસ. હાલો છે ને હવે નીકળ્યું. હાલો આ લોક બોક મારી દઈ, બરાબર. પાવડર ને એવું લેવું છે, લઈ આવી. જે લેવું એ લઈ લેજો. મશીનનો પાવડર ને એવું બધું થઈ રહ્યું છે, લઈ આવી. હા, હાલો તો ગાઈસ હવે છે ને આપણે લોક બોક મારી દઈ. હવે સાવી લઈ લીધી છે આપણે. લોક મારવી છે. મારે છે ને ગાડીની ચાવી છે, એમાં હું એક ચાવી રાખું ઘરની, એટલે કોઈ બી વસ્તુ મારે જોતી હોય તો કામ આવે, એમ. તો ગાઈસ મમ્મી નીચે ઉતરે છે, આમ જુઓ નીચે ઉતરી ગયા છે. કાળો તડકો છે, તમે જો માથે હું બાંધ્યું નહીં, જો માથે કાપડ બાંધ્યું છે. હજી તમારા હાથની એક આ ગ્રીલ બંધ કરવી પડે.
આપણે નીકળવી બરાબર. તો ગાઈસ ડીમાર્ટમાં પગી ગયા જો ડીમાર્ટ આવી ગયું. ડીમાર્ટની ઉપર જો કબૂતરા બેઠા. ગાઈસ મમ્મી ખરીદી કરે છે એના જે આ રવા લી છે. બીજું ઘણું બધું લેવાનું છે. લેવાનું છે. હા આ લઈ આ લેવું છે. અને ટ્રોલી લીધી છે આખી ગાઈસ આમ જો આખી ટ્રોલી ભરવાની છે. આમાં શું બે માં અલગ અલગ છે આ બે અલગ અલગ છે રવા. એટલે આ સૂજી છે ના રવા છે એવું કંઈક લખ્યું છે. એટલે એમાં કેવું આવતું હોય મને નથી ખબર એમ. આ નાનું શું આપણે હશે જ ને. બધું ખાવા પીવાનું જ લેવાનું છે કે બીજું લેવાનું છે ઘણું લેવાનું છે. એવું છે. મસાલા ઉપર આવ્યા છે આમ જો ચાટ મસાલો મમ્મી આ તરબૂચ એની ઉપર નખાય નહીં. આ ચેવડાનો લેશે કયું હા ઈ છે બિરયાની મસાલો છે બિરયાની એટલે છે. ભાતની ઉપર નાખવાનો એવો આવે. આમાં મોટું લઈ લો કે નાનું એમાં મોટો લઈ લેવાય ને. હવે આપણે કેટલા દી પછી આવ્યા છે તો પછી પીડ્યું છે હો, નાનું હે નાનું પીડ્યું છે. પડ્યું છે એમ. હા આ છોકરાનું ભાઈ ગુજરાતી બાયું છે ને બધું ભાવ તાલ જોઈને લેવો તમારે જોવું અહીંયા લખેલા હોય ને એ જોઈને લે. શું કેવું મમ્મી? જોઈને જ લેવાનું હોય ને મારી પાસે જો એટલી વસ્તુ લઈ લીધી છે ગાઈસ. હજી શું લેવાનું? હજી તો પાવડર ને ઘણું લેવાનું છે. શેમ્પુ લેવાનું, પાવડર લેવાનું હજી એક ડિપાર્ટમેન્ટમાં લેવા છે જો તો એટલો સામાન લીધો છે. હજી લેવાનું છે. હજી બધું લઈ લેવાનું. હજી આ બીજો ડિપાર્ટમેન્ટ આવ્યો છે. હજી આમ જોવી તો એક જ લાઈનમાં છે ને. હા ટોલી નીચે મૂકી દીધી ત્યાં કોઈ લઈ ન જાય. ટોલી ગાઈસ નીચે મૂકી દીધી. તમે બીજા મળે આવ્યા. હું રીંગુ ક્યાંથી લીધી તો મને ખબર પડે. અહીંથી અહીં અહીંથી એમાં ખબર પડી ને એટલો સામાન છે ફ્રેન્ડ. આમ જુઓ હાથ લઈ જાવ એટલો સામાન. અહીંયા વિડીયો શૂટિંગ છે ને બનાવી છે ફ્રેન્ડ એટલે બહુ વિડીયો શૂટ થાય ને એવું મને લાગે છે પણ એટલો સામાન લીધો છે. તો કઈ ડિમાન્ડમાં ગયા ને અમારું પોપટ થઈ ગયું બોલો. કેમ કે ત્યાં વિડીયો શૂટ જ ન થયું મારથી અને ત્યાં મનાઈ હતી કે વિડીયો શૂટ નથી કરવાનું એમ. તો વિડીયો શૂટ ન થયું મતલબ કે મમ્મીને જે મેં પેમેન્ટ આપ્યું ને એ બરાબર. નામ જો એટલી વસ્તુ લીધી છે બધી વસ્તુ. હજી આ એક ડબ્બો આખો મેન એક આ છે અને એક ઓલ્લું મેન છે બરાબર. બે વસ્તુ મેન છે કા મમ્મી? એટલી બધી વસ્તુ લીધી છે બરાબર. વસ્તુ મેન છે. એટલે એટલી વસ્તુ છે. પાવડર તો આમ. અને આમ જો આ બિલ છે આખું કયોડું તો લાંબુ બિલ છે આમ. પેલા ચાર આ જો આખું લાંબુ બિલ છે. 4000 નું એટલે 4000 માં થોડાક એવા બાકી રહી જાય. આ જો એટલું બિલ થયું છે આમ જો. હાલ્યો હવે હું મમ્મી છે ને બિલ વાંચે સમજો. એને વાંચતા આવડતું નથી કે લાકડા જોવે. 17 વસ્તુ છે ને હા આખા જોવાય એમ નહીં. મમ્મી છે ને આમ વાંચતા આવડે છે. મમ્મી એમાં ઇંગ્લિશમાં લેખ શું આવડે વાંચતા કેમાં એમાં આમાં ઇંગ્લિશમાં મને ન આવડે પણ ગુજરાતી બીજું તો આવડે. ઈ તો ક્યાં વાંચવું લખ્યું છે? એમાં નહીં. ગુજરાતી હોય જ નહીં. આવું તો બધું આવડે જ ને. લ્યો આ અચ્છા 17 છે. ઈ આવડે. હા ઈ જો ઈ અહીંયા 17 લખીને ક્વોન્ટિટી એટલે આ 17 વસ્તુ ગણે 1 2 3 4 5 6 એમ. હે 39 15 39 15 આમ આખો આંકડો ન આવડે પણ 39 15 એમ આવડે. આ રીતના ગણ્યો બરાબર. 17 વસ્તુ છે. એક તો આ વખતે મેં પેમેન્ટ આપ્યું હતું મમ્મી ખબર છે ને. તે કેમ તો- આપ્યું? હે તે કેમ આપ્યું? આ વખતે મારા પાસે પેમેન્ટ આવ્યું હતું એટલે એટલે આપ્યું તે. હા મેં કીધું મમ્મીને કે જે લેવું હોય ને બીજું કંઈ તો લઈ લઈ પણ મેં કેવી રીતે કેમ આપ્યું? ન લીધું એને હે મોસ્ટ ઓફ કેવું લીધું ખબર છે. પહેલા તો વોશિંગ મશીનમાં જે કપડાં ધોવાના હોય ને એ મેન જે લેવાનું હતું ને એ લીધું. બીજું ખાવા પીવાનું મતલબ ઘરમાં જે હોય ને જરૂરી અમુક પૂરું થઈ ગયું હોય એવું બધું. આમ જો મેં કેવી રીતે કેમ આમાંથી તમને જે ગમ્યું હોય તમારે લેવું હોય એ કયું શું છે?
મને જે ગમ્યું હોય ઈ મને તો બધું ગમે છે. આવડું આ તો આ એકવાર લીધું હતું ને તી નૈના માસી લઈ ગયા. એને આપી દીધું. હા ઈ ઓરેન્જ ઈ પિંક કલર હતો. પછી મેં કીધું આ કેદું નું મેં કીધું કપડા બગડે ને નહોતું ને તમે લઈ આ એક લઈ લો. બરાબર. એક વસ્તુ છે ને મમ્મી લેવું તું ને મળ્યું જ નહીં. એ શું કહેવાય મમ્મી, શું હતું? એ ડીશ ભાખરીની ઓલી આવે ને લાકડાની. હા, ભાખરીની. લાકડાની ડીશ આવે છે. બહુ મસ્ત આવે છે લાકડાની ડીશ. કોઈની ઘરે હોય તો કોમેન્ટમાં જણાવજો. લાકડાની ડીશ એવી મોટી આવે છે. બરાબર. તો બધી આમ જો આ બે ઠેલા થયા તે એક આખો મોટો, પછી નાની નાની ઠેલીઓ. હવે થેરીને હા, એટલું હમાણું બોલો, એટલું બધું. અહીંયા છે ને કોથળી આપતા નથી, આપણે લઈને જવું પડે છે. અને ઓલા ડિમાર્ટમાં છે ને કોથળી આપે છે, આપણે વેસાતી લેવાની આપણે ત્યાંથી ને. અહીંથી પૈસા દઈને લેવી પડે. અહીંયા કે અત્યારે સીઝન તો બંધ થઈ ગઈ છે, એ સિસ્ટમ જ નથી હું કોથળીની. અહીંયા છે પૈસા આપો એટલે કોથળી આપે. એવું છે? હા, તો એ મને આપણે જે કાઉન્ટર પર ઉભા હતા કે નહીં, ત્યાં જે પૈસા આપીને એટલે કોથળી આપે. તમારી કંઈક 10-20 રૂપિયાની કોથળી આવતી છે, બરાબર. જો બંગા હવા મહિના બપોર થોડોક આરામ થયો છે ને એટલે આ વસ્તુ લેવાની હતી, તમે લઈ આવું. આટલી વસ્તુ લેવામાં અમારે ગેસ કેટલો સમય લાગ્યો ખબર? 2 કલાક નહીં, 6 વાગ્યા. આમ જો 2 કલાક થઈ આપણે પણ 6 વાગ્યા. ભલે 6 વાગ્યા. 2 કલાક નહીં, 3 વાગે ગયા હો આપણે. 3 વાગે ગયા, 3:30 થવા આવ્યા છે. કાંઈ 3:30 નહીં, 3 વાગે 3:15 થયા છે. હાલો અંદાજિત મારીને તો 1.5 કલાક થઈ મારે એટલી વસ્તુ લેવામાં. આખો મોલ રેખડા જે વસ્તુ એમાં કેવું થાય ખબર છે? એક આ ખૂણે હોય, એક ઓલા ખૂણે હોય, એક આ ખૂણે હોય, અલગ અલગ ખૂણામાં હોય એટલે બહુ વાર લાગે. એમ પગલું યાર લેવાના જ નહીં, ઈ નો લેવાના. ઈ નો લેવાના. ઈ નહોતા હારા એટલા બધા. એક પગલું સણિયા, એક ભાખરીની ડીશ અને એક પાટલો કે 2 વાટો. અમારે એક પાટલો જે છે ને એ તૂટી ગયો. એક વખત હું છે ને માળિયામાં લેવા તો ઉપર ચડ્યો ને તો એ તૂટી ગયો. તો એ વસ્તુ એક નો લેવાની. એટલે એટલી વસ્તુ લીધી. આમ જો તો ગાઈસ હવે છે ને મમ્મી આમ જો બધી વસ્તુ છે ને સામાન ધીમે ધીમે છે ને ગોઠવવા મીણા છે. હવે આ બધું ગોઠવી નાખો એટલે પતતું થાય, બરાબર. અને મમ્મી અત્યારે જમવાનું શું બનાવવાનું છે? અચ્છા, ભાજી બનાવી નાખું. પાલક નહીં, પાવ ભાજી. અચ્છા, પાવ ભાજી. પાવની સાથે ભાજી એમ. તો ગાઈસ અત્યારે પાવ ને ભાજી બનાવવાની, બરાબર. અને બસ આ સામાન મૂકવાનો છે બધો વસ્તુ જ્યાં જ્યાં મૂકવાનો હોય ને અમારે એ બધી વસ્તુ આ ખાવા પીવાની છે. મોસ્ટ ઓફ બધી ખાવા પીવાની છે. એક શેમ્પુ છે ને એ, એક બાથરૂમ એક આવડો પાવડર, બાકી એક દાંતનું એ છે. શેમ્પુ છે, સાબુ છે, કોલગેટ છે. ઈ જ ઘટતું હતું વધારે. કા લિક્વિડ જ વધારે ઘટતું હતું. હા, ઈ જ વધારે ઘટતું હતું. આ તમે છે ને આવડું આ કેવું હેન્ડ વોશ. હા હેન્ડ વોશ. હા, એ બહુ સારું આવે છે. એનાથી તમે એક ડાઘ હોય ને તો એ તકલી યાદ આવે. તમે ઈ હારું આવડો હેન્ડ વોશ કેટલા ટાઈમ થી હું યુઝ કરું છું એનો. એક ડાઘ હોય ને તમારે તો એનાથી વયો જાય છે. અત્યારે છે ને સાંજના સમયે પાવભાજી બનાવવાની છે, બરાબર. તો પાવભાજી આગળ હું જાઉં છું અત્યારે બહાર. આવું ત્યાં પાવભાજી બની જાય ને બની જાય. કેટલા વાગે લગી બની જાય? અત્યારે વાગ્યા છે 6. 8 વાગ્યા સુધીમાં. 8 વાગ્યા સુધી. સરસ. હવે 8 વાગ્યા લગીમાં આપણે ઘેર આવી જવાનું છે. એ આપણો ટાર્ગેટ છે, કેમ કે પાવભાજી છે આજ ઘેર. એટલે તો અત્યારે મારે જવાનું છે ને એક રીલ્સ બનાવવાની છે. તો રીલ્સ બનાવવા તો મારે જવાનું છે મારા ભાઈબંધ પાસે, કેમ કે રીલ્સ આજની નથી બની. શોર્ટ વિડીયોમાં જોતા આવીશો કે રીલ્સ આવે, બરાબર. તો એ આપણી લોંગ એક આખી એની ચેનલ છે, બરાબર, કે એમાં રીલ્સ આવે. ઇન્સ્ટામાં છે એ. તો નો ફોલો કર્યો હોય તો ફોલો કરી આવજો, કેમ કે આજે હું રીલ્સ મૂકું ને અમે ત્યાં મહેનત કરતા હોય, શૂટ કરતા હોય. અને મને કોમેન્ટ કરજો કે હું મમ્મી રીલ્સ બનાવી કે નહીં, એમ મતલબ શોર્ટ વિડીયો કે રીલ્સ કોઈ બી વસ્તુ એમ કોમેન્ટ કરજો, બરાબર. હે બનાવી છે? ઓકે. મારા માઇન્ડમાં છે ને બહુ બધા કોન્સેપ્ટ છે કે મમ્મી ને મારા બેના જે રીલ્સ બનાવવા હાટું, બરાબર. અમે એકલા જ હોય તો કંઈક વિચારું કે મારી પાસે સ્ટેન્ડ છે. આમ જો આ સ્ટેન્ડ છે ને એનો યુઝ કરું થોડો ઘણો, અને માઇક છે આવડી પાસે તો એનો યુઝ કરું, બરાબર. બપોર બેસાડે કે આમ ટ્રાય કરવી કે ભાઈ બનાવી એમ. તો એ ચાલુ કરવાનો વિચાર છે. તો તમે કોમેન્ટ કરજો, કેટલી કોમેન્ટ આવે ને એ પ્રમાણે કે ક્યારે ચાલુ કરવું એમ ખ્યાલ પડે એમ, બરાબર.
બરાબર ને મમ્મી? બરાબર. ચાલો હું છે ને હવે જાઉં. તો ભાઈ સાંજના છે ને આમ જો 8 વાગી ગયા છે અને આ બાજુથી મમ્મીએ છે ને પાઉંભાજી બનાવી નથી રહ્યા. જો 6 વાગ્યાને કીધું તું બરાબર. આ બધું સામાન જો હજી બાયકું છે એ બનવાનું બાકી છે. સમજો 6 વાગ્યાનું કીધું તું ને? 6 વાગ્યા ને 8 વાગ્યા કીધું તું હો. 8 વાગ્યાનું 6 વાગે કીધું તું 8 વાગ્યાનું 8 વાગી ગયા. આમ જો 8 વાગી ગયા ને 6 વાગ્યા નતું કીધું 6 વાગે. અરે એમ નથી કહેતો હું. 6 વાગે કીધું તું તો કે 8 વાગે બની જાય એમ. હજી 8 વાગી ગયા. તા બને જ છે 8 એ નથી વાગ્યા. બની કે 8 વાગી ગયા. 8 માં 5 ની જ વાર છે. તા બને જ છે ને. તો 5 મિનિટમાં બની જાય કે યામાં ખાલી વઘાર જ કરવાનો. એવું છે? હો. સરસ. આમાં ખાલી જોન કરવાનું. તો કઈ વઘાર ચાલુ છે પાઉંભાજીનો. હા. મસ્ત સ્મેલ આવે છે. આ હું લસણ નાખ્યું. લસણ નાખ્યું, કાંદા નાખ્યા, ટમેટા એટલે નાખશું. થોડી વાર સાતળી નાખવું ને કાંદા પછી ટમેટા નાખાય. સરસ. પણ મારે છે ને પાઉંભાજી નથી ખાવાની. તો હું ખાવાનું. મને કઈક છે ને ભૂખ નથી લાગી. કેમ કે હું ગયો ને ત્યાં બિસ્કિટ લીધું એ મેં કીધું હે ને ખાવ એમ. તો હું બિસ્કિટ ખાઈને ગયો એટલે અત્યારે ભૂખ જ નથી લાગી. એટલે ભૂખ નથી લાગી. નથી લાગી. નહીં કાંઈ નહીં પછી ખાઈ આવું મોડેકથી. તો તું આવે ક્યારે તું ખાઈ? આવી અહીંયા જ છું હું. ક્યાંય ગયો નથી. અહીંયા જ છું. નથી જવાનું. તો કેવું ને જવાનું ભાઈ? નથી જવાનું. ભાઈ આમ જો તુવાડા નીકળે ગરમા ગરમ ભાજી. આ શું છે? આ ટમેટાની ગ્રેવી. અચ્છા ટમેટાની ગ્રેવી. લસણ નાખ્યું, કાંદા નાખ્યા, ટમેટાની ગ્રેવી, કેપ્સિકમ ને બધું ન ખાય પણ એ આમ બાફામાં મેં બધું નાખ્યું. બાફેલું નહીં. બાફેલું જાય પીડું જાય. ટમેટું ઓલું બટેકું હોય છે આવ્યું પગમાં એટલે દબાઈ જશે. હાલો ભાઈ જો ગ્રેવી નાખી દીધી ટમેટાની. તો હવે હમણાં છે ને ભાજી બની જાય બરાબર. તમને હું પછી મળું. જો કે બુડબુડિયા બોલે છે લાલ ચટાકેદાર બની ગઈ છે. મસાલો નાખ્યો છે બહુ? મસાલા કેટલા નાખ્યા? મસાલા નાખ્યા, ભાજીનો મસાલો નાખ્યો, ચટણી નાખી, જીરું નાખ્યું, સેજ હળદર નાખી, મીઠું નાખ્યું, એવું બધું નાખ્યું છે. ગરમ મસાલો? એટલે એ ભાજીનો મસાલો, ગરમ મસાલો નહીં, ભાજી. એમાં બહુ મસાલો આવે ગઈ. જેવું બહુ ન ખવાય. ગરમ મસાલા વાળું બહુ આવે. જાવ આ જોતા જ મને તીખી લાગે છે. તીખી છે બહુ. હોય છે લાલ મરચું વલાયરું પણ તીખું નથી એટલું બધું. આમ જો કેટલી લાલ છે. બુરબુડિયા બોલે છે. તો ભાજી હજી બાકી છે કે બની ગઈ? બની ગઈ છે. બની ગઈ. આમાં ઓલું બીજું બધું નાખવાનું ઈ ઓછી લાગે છે એમ નથી કેતો હું. ધાણા બાણાની ઉપરથી એ જ વાર છે ઠરી જાય તઈ. ઓકે ભાઈ અહીં ભાજી બની ગઈ છે બરાબર. તો ગાઈસ બસ જો આ રીતના અમે છે ને સરપ્રાઈઝ આપી પડે છે ને ત્યાં બહુ પોસિબલ નહોતો એટલે વિડીયો બહુ શૂટ થયો નથી બરાબર. એટલે મમ્મીને બસ મેં ઘરે આવ્યા ને ત્યારે કહી દીધું હતું. બાકી વિડીયો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે પાછા આવી જશું. ત્યાં લગી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.